108 બાદ 112 નંબર હવે ગુજરાતની જનતા માટે તાત્કાલિક ઇમરજન્સી સેવા ઉપલબ્ધ કરાવશે। ગુજરાતની જનતા 112 નંબર ડાયલ કરીને પોલીસ, ફાયર બ્રિગેડ અને બીજી અન્ય ઇમરજન્સી સેવાઓનો તાત્કાલિક લાભ લઈ શકશે। આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં અને ગ્રામ્ય વિસ્તારમાં 30 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી જશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગાંધીનગરમાં 112 જનરક્ષક પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું, જેમાં ગુજરાત પોલીસને 534 વાહનો અર્પણ કર્યા હતા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે કહ્યું કે જનરક્ષક પ્રોજેક્ટથી પોલીસ તંત્ર વધુ મજબૂત બનશે અને પોલીસને એક નવી દિશા પણ મળશે। ટેકનોલોજીના કારણે ગુના ઉકેલવામાં પોલીસને આસાની રહેશે, સાથે રાજ્યની જનતાને પણ ત્વરિત સેવાઓનો લાભ મળશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ પ્રસંગે કહ્યું કે 112ની સેવાથી શહેરી વિસ્તારમાં રિસ્પોન્સ ટાઈમ ઘટાડી શકાશે। 112ની ગાડીને કોઈ સીમા લાગશે નહીં। ઘટના સ્થળથી નજીક જે ગાડી હશે તે તુરંત પહોંચી જશે અને અલગ અલગ વિસ્તારના લોકોને ઝડપી મદદ મળશે। પોલીસ માટે 100 નંબર, એમ્બ્યુલન્સ માટે 108 નંબર નહીં, ફાયર માટે 101 નંબર નહીં, મહિલા હેલ્પલાઇન અભયમ માટે 181 નંબર નહીં, ચાઇલ્ડ હેલ્પલાઇન માટે 1098 નહીં અને ડિઝાસ્ટર હેલ્પલાઇન માટે 1070 નંબર લગાડવાની કોઈને બી જરૂર નહીં પડે। માત્ર ને માત્ર 112 પર કોલ કરવાથી એમની બધી જ તકલીફોમાં મદદ કરવા માટે રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓ મદદગારમાં એમના સુધી પહોંચશે। ગુજરાતની જનતા હવે અલગ અલગ ટોલ ફ્રી નંબરમાંથી ફ્રી થઈ ગઈ છે, કેમ કે હવે કોઈ પણ સમસ્યા હોય તો ડાયલ કરવાનો માત્ર એક જ નંબર, એ છે 112 એટલે કે 112 અને આ બધું જ શક્ય બન્યું છે જનરક્ષક પ્રોજેક્ટથી। તો આ પ્રોજેક્ટ શું છે અને તે કેવી રીતે કામ કરે છે તે જાણવું પણ ખૂબ જ અત્યાર સુધી આપણે મેડિકલ ઇમરજન્સીની સેવા માટે 108, અભ્યમ મહિલા હેલ્પલાઇન માટે 181, પોલીસ માટે 100 નંબર તો ફાયર બ્રિગેડને બોલાવવા માટે 101 નંબર ડાયલ કરતા હતા, પરંતુ હવે બધી ઝંઝટમાંથી તમને મુક્તિ મળી ગઈ છે। હવે માત્ર એક જ નંબર ડાયલ કરવાનો રહેશે, જે છે 112 એટલે કે 112। 7 જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે રાજ્ય સરકારે જનરક્ષક પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી અમલ કર્યો છે। 112 જનરક્ષક માટે 150થી પણ વધુ લોકો બેસી શકે તે પ્રકારનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે, જે લોકેશન ટ્રેકિંગ, રિયલ ટાઈમ મોનિટરિંગ જેવી લેટેસ્ટ ટેકનોલોજીથી સજ્જ છે। જ્યારે કોઈ પણ વ્યક્તિ 112 નંબર પર કોલ કરે છે ત્યારે લોકેશન બેઝડ સર્વિસીસ દ્વારા કોલરનું એક્ઝેક્ટ લોકેશન મેળવી નજીકના પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન કે એમ્બ્યુલન્સને એલર્ટ કરવામાં આવશે અને ગણતરીની મિનિટમાં જ તમારી મદદ માટે પહોંચી જશે જનરક્ષક। તો હવે યાદ રાખજો, ગુજરાતની જનતાને પણ આજ 112 લોન્ચ થાય છે। હવે કાલથી કોઈ આડાઅવળા નંબરો દબાવવામાં નહીં પડતા। કંઈ પણ થાય તો 112 દબાવજો, એમ્બ્યુલન્સે આવશે, ફાયર બ્રિગેડે આવશે અને પોલીસની ગાડી પણ આવશે। ફરી એકવાર સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। ભારત માતા કી જય।